चुका है और रैलियों के जरिए जो दिग्गज हैं वो चुनावी माहौल को अपने पक्ष में करने का प्रयास कर रहे हैं। इसी कड़ी में प्रधानमंत्री नरेंद्र मोदी भी गुजरात दौरे पर हैं। आज दूसरा दिन है। चलिए सीधा रुख करेंगे गुजरात के अमरोली का, जहां पर इस वक्त प्रधानमंत्री नरेंद्र मोदी जनसभा को संबोधित कर रहे हैं। बजट खरीदी रहा है। આપણે કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ પશુઓ અમારા પશુપાલકોને આપી રહ્યા છીએ। એ જ રીતે અમારા માછીમાર ભાઈઓ બહેનો એમને પણ કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ મળી રહ્યો છે। અને હિન્દુસ્તાનમાં આટલી બધી સરકારો આવી, આ દરિયો હતો કે નહોતો ભાઈ? માછીમારો હતા કે નહોતા ભાઈ? માછીમારી ચાલતી જ નહોતી ચાલતી? આવડો મોટું હિન્દુસ્તાન, આવડો મોટો દરિયા કિનારો, પરંતુ મત્સ્ય વિભાગ નહોતો, સરકારનું કોઈ મંત્રાલય નહોતું। અમે જુદો મંત્રાલય બનાવ્યું અને અમારા રૂપાલાજી એનું નેતૃત્વ કરી રહ્યા છે। આખા દેશના માછીમારોની જિંદગી બદલવાનું કામ ચાલ્યું। ફિશિંગ હાર્બર બનાવવાના કામ હોય તેજીથી થઈ રહ્યા છે। અમારા ફિશરમેનને, માછીમારને આર્થિક મદદ કરવાનું કામ થઈ રહ્યા છે। અમે ટેકનોલોજી દ્વારા ચાહે ખેડૂતને જે પોર્ટલ હોય એનો લાભ ફિશરમેનને મળે, એનો લાભ પશુપાલકને મળે, એના માટે સબસિડી મળે, આની ચિંતા આપણે કરી છે। ભાઈઓ બહેનો, 2 દશક પહેલા વીજળી પર 75,000 કરોડ રૂપિયાથી વધારે આપણે સબસિડી આપી। એના કારણે મારા ખેડૂતને ક્યારે વીજળી મોંઘી ન પડી, એની ચિંતા આપણે કરી છે। કિસાન સૂર્યોદય યોજના તહત કિસાનોને ખેતીમાં દિવસે વીજળી મળે એની ચિંતા કરી છે કે રાત્રે એને ઉજાગરા કરવા ના પડે, આ ચિંતા કરી। ભાઈઓ બહેનો, એક જમાનો તો ગુજરાતમાં માત્ર એક એગ્રીકલ્ચર યુનિવર્સિટી હતી, 4 એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ બનાવી દીધી અને વિસ્તાર પ્રમાણે ખેડૂતોની જે આવશ્યકતા હતી એ પ્રમાણે આપણે રિસર્ચ કરવા માંડ્યા અને એના કારણે ખેતી આધુનિક બની, ખેતી વૈજ્ઞાનિક બની અને ખેતીની આખી રસમ બદલાઈ ગઈ। આ કામ આપણે કરી શક્યા છે। ભાઈઓ બહેનો, ગુજરાતની અંદર હજારો કરોડ રૂપિયા, 2.9 કરોડ રૂપિયાથી વધારીને 2 લાખ કરોડ રૂપિયા, ક્યાં 9,000 કરોડ ને કે 2 લાખ કરોડ રૂપિયા, એટલે સુધી આપણે હરણફાળ ભરી। ભાઈઓ, આજે વર્ષોથી ગુજરાતમાં કૃષિ વિકાસ દર જે માઇનસમાં હતો, આપણી જહેમતનું પરિણામ આવ્યું કે આજે ડબલ ડિજિટમાં ગુજરાતનો કૃષિ વિકાસ દર થયો અને હિન્દુસ્તાનમાં કૃષિ વિકાસ માટેના જેટલા ઇનામો હતા ને એ ઇનામો બધા ગુજરાત લઈ આવતું હતું। જે ગુજરાત સૂકું ભટ્ટ ગણાતું હતું એમાં આપણે આ બધી કરી રહ્યા। આજે ગુજરાતમાં સિંચાઈનો દાયરો પણ આજે 20 વર્ષમાં લગભગ 2.25 ગણો કરી દીધો આપણે। અને આજે ગુજરાતમાં અનાજનું ઉત્પાદન પહેલાની તુલનામાં ડબલ થવા માંડ્યું છે। સૂકા ભટ્ટ ગુજરાતમાં દૂધનું ઉત્પાદન 2.5 ગણું વધ્યું છે। આજે ગુજરાતમાં શાકભાજીનું ઉત્પાદન પહેલા કરતા 4 ગણું વધ્યું છે। આજે ગુજરાતમાં ફળોનું ઉત્પાદન પહેલા કરતા 3 ગણું વધ્યું છે। આજે ગુજરાતમાં એવી અનેક ફસલો, કમલમની ખેતી વિદેશોમાં જઈ રહી છે, કચ્છની આફૂસ વિદેશમાં જઈ રહી છે। અમારા અમરેલી જિલ્લો પણ હવે ફળફળાદીની દિશામાં આગળ વધી રહ્યો છે। ભાઈઓ બહેનો, બીજી બાજુ પ્રાકૃતિક ખેતી, મને રૂપાલાજી અમારા દિલીપભાઈ કહેતા હતા કે સાહેબ અમારા અમરેલી જિલ્લાના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીને એવી પોતાની બનાવી દીધી છે ને લાખો ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે। હું માનું છું તમે ગુજરાતની તો સેવા કરી રહ્યા છો, પોતાની તો કરી રહ્યા છો, ધરતી માતાની કરી રહ્યા છો અને આવનારી પેઢીઓની પણ સેવા કરી રહ્યા છો। આ કામ જે અમરેલી જિલ્લાએ ઉપાડ્યું છે એ અભિનંદનને પાત્ર છે। ભાઈઓ, જ્યારે ગુજરાતના લોકોએ મને દિલ્હી મોકલ્યો, આપની પાસેથી જે શીખીને ગયો હતો, અહીંયા જે મુસીબતોમાંથી જીવતા ખેડૂતોને મેં જોયા હતા, ગામડા જોયા હતા, એમાંથી દિલ્હીમાં ગયો તો જે યોજનાઓ બનાવી એ યોજનાની અંદર આ ગરીબ માણસ, કિસાન, ખેડૂત એની આવક કેમ વધે એના માટે આપણે 1700 કરતા વધારે વેરાયટી એના માટેના બીજ ઉપલબ્ધ કરાવવા માટેનું મોટું અભિયાન ચલાવ્યું અને એના કારણે ખેડૂત ઓછા પાણીએ સિંચાઈની સીમિત સુવિધાઓ વચ્ચે પણ એ પાક પકવી શકે અને 1 લાખ કરોડ રૂપિયા સિંચાઈની પરિયોજનાઓ પૂરી કરવા માટે આપણે લગાડ્યા। એના કારણે ખેડૂતોના, અમારા પશુઓને મેં કહ્યું એમ બીમારી, ફૂટ અને માઉથની બીમારી, એના કારણે અમારા પશુઓને તકલીફ પડે ને આપણે તો
એને થાય કે હવે એને ખાતું નથી, આમ નથી, પણ એની બીમારીની દૂર કરવા માટે એનું ટીકાકરણ કરવું પડે. એના માટેનું મોટું અભિયાન ચલાવ્યું અને આજે ભારતના કરોડો પશુઓને બચાવવા માટેનું કામ ચાલ્યું છે. ખેડૂતોની નાની નાની જરૂરતો એને પૂરી કરવા માટે પીએમ કિસાન સન્માન નિધિ. આપ વિચાર કરો, વર્ષમાં 3 વખત 2,000 રૂપિયા સીધા એના બેંકમાં ખાતામાં જાય, કોઈ વચેટીઓ નહીં. એકલા અમારા આની પાછળ પીએમ કિસાન સન્માન નિધિ પાછળ દેશમાં 2.25 લાખ કરોડ રૂપિયાથી વધારે રકમ ખેડૂતોના ખાતામાં જમા થઈ. 2.25 લાખ કરોડ રૂપિયા અમારા અમરેલી અને ગુજરાત જિલ્લામાં, અમારા ગુજરાતની અંદર 60 લાખ જેટલા ખેડૂતોને 12,000 કરોડ રૂપિયા આ કિસાન સન્માન નિધિના મળ્યા છે. અને ભાઈઓ બહેનો, એના કારણે ખેડૂતની ખરીદ શક્તિ વધી છે. એના કારણે જે ગામડાના વેપારીઓ હોય એની આવક વધી છે. એના કારણે મધ્યમ વર્ગના જીવનમાં બદલાવ થયો છે. અને આ 10,000 જેટલા ખેડૂતો આજે એના ઉત્પાદક સંઘો બનાવવાની કલ્પના એફપીઓ બજેટમાં ફાળવ્યું છે. 10,000 ઉત્પાદક સંઘો બનાવીને આપણે કામ કરી રહ્યા છીએ. આજે યુરિયાની વારે મારે વાત કરવી છે ભાઈઓ બહેનો. ઘણીવાર લોકોને એમ લાગે છે કે સરકાર શું કરે છે. અહીં આજકાલ કેટલાક લોકો ભાતના બધા ભાષણો કરવા આવે છે ને. યુરિયાની એક થેલી ખેડૂતને 270 રૂપિયામાં પડે, પણ સરકારને કેટલામાં પડે ખબર છે? યુરિયા બહારથી લાવવું પડે છે. 2,000 રૂપિયામાં થેલી લાવીએ છીએ, સરકારને એક થેલી 2,000 રૂપિયામાં પડે છે અને સરકાર ખેડૂતને એ થેલી 270 રૂપિયામાં આપે છે. કારણ મારો ખેડૂત નબળો ન પડે. અને એના માટે થઈને ખાલી યુરિયામાં 2.5 લાખ કરોડ રૂપિયાની સબસિડી જાય છે ભાઈઓ. હવે એમાંથી આપણે રસ્તો કાઢ્યો છે. નેનો યુરિયા, અમારા દિલીપભાઈ કદાચ તમને ઘણી બધી વિસ્તારથી કહ્યું હશે, જે એક થેલામાં યુરિયા જેટલું કામ કરે, એક નાની બોટલ નેનો યુરિયાથી થાય. અને ગુજરાતના કિસાનોએ, દેશના કિસાનોએ આ નેનો યુરિયાનું સ્વાગત કર્યું છે. એના કારણે પાકમાં પણ સુધાર થયો છે. વૈજ્ઞાનિક રીતે આપણે આગળ વધી રહ્યા છીએ અને એમાં અમારા અમરેલી જિલ્લાના કિસાનોને એનો લાભ મળે. અને મને કહેવામાં આવ્યું કે અમરેલી तो गुजरात विधानसभा चुनाव से पहले जो है चुनावी प्रचार की कमान जो है प्रधानमंत्री नरेंद्र मोदी ने संभाल ली है। 2 दिवसीय गुजरात के दौरे पर हैं प्रधानमंत्री नरेंद्र मोदी और आज गुजरात के 4 इलाकों में तूफानी दौरा जो है प्रधानमंत्री का रहने वाला है। इससे पहले वेरावल में जनसभा को संबोधित किया था प्रधानमंत्री नरेंद्र मोदी ने। उसके बाद धोराजी पहुंचे, इस वक्त अमरेली में मौजूद हैं और उसके बाद बाटौद में भी एक जनसभा को संबोधित करेंगे प्रधानमंत्री नरेंद्र मोदी। 1 दिसंबर को पहले चरण के लिए गुजरात में मतदान होना है। 2 चरणों में इस बार गुजरात का चुनाव जो है संपन्न होगा। 1 और 5 दिसंबर को 2 चरणों का मतदान और इसके लिए पूरी ताकत दिग्गजों ने झोंक दी है। और इसी कड़ी में मिशन गुजरात पर प्रधानमंत्री नरेंद्र मोदी। और चले इस बीच गुजरात चुनाव से जुड़ी इस बड़ी खबर का रुख करेंगे। प्रधानमंत्री मोदी का गुजरात दौरा। वलसाड में पीएम मोदी ने दिया बयान, देश में गुजरातियों को बदनाम करने की कोशिश, हमें सावधान रहने की जरूरत। गुजराती जहां भी गए दूध में शक्कर की तरह घुले। तो जनसभा के दौरान ये बड़ा बयान प्रधानमंत्री नरेंद्र मोदी ने दिया और कहा कि गुजरातियों को बदनाम करने की कोशिश की जा रही है, लेकिन गुजराती जहां भी गए वहां पर दूध में शक्कर की तरह घुले हैं। इस बार रिकॉर्ड तोड़ना है लोगों से, गुजरात वासियों से रिकॉर्ड तोड़ मतदान की प्रधानमंत्री नरेंद्र मोदी ने अपील की। तो गुजरात दौरे पर है, 2 दिवसीय गुजरात दौरे पर प्रधानमंत्री मोदी। आज दूसरा दिन उनके गुजरात दौरे का और इस वक्त जनसभा में मौजूद प्रधानमंत्री मोदी। ज्यादा जानकारी के साथ हमारे सहयोगी देवांग आचार्य जुड़ गए हैं। देवांग, प्रधानमंत्री नरेंद्र मोदी जो हैं गुजरात में ताबड़तोड़ रैलियां जो हैं आज करने वाले हैं। 4 रैलियां अलग अलग इलाकों में गुजरात के हैं। इस वक्त अमरेली में प्रधानमंत्री संबोधित कर रहे हैं। इससे पहले जो रैलियां प्रधानमंत्री मोदी ने की, जो संबोधन दिया, क्या खास बात रही उनके उस संबोधन की? जी बिल्कुल बता दें तो गुजरात चुनाव में जो बात करें तो वड़ा प्रधान नरेंद्र मोदी जी आज खुद 4 दिन के दौरे पे है और
उन्होंने अलग अलग जगह पे, अलग अलग शहरों पे रैलियां की है। और आप बता दें कि आज अभी जो अमरेली में उन्होंने जो विकास के कार्यों के चलते ही जो संबोधन किया, जनसंख्या में लोग उमटे थे, उनके बीच में जो अमरेली में उन्होंने जनसभा को संबोधित किया, तो वहां विकास के जितने भी कार्य भाजपा सरकार ने किए, वो भाजपा कार्य विकास कार्य के ऊपर उन्होंने दोहराया जी। बताएं कि प्रधानमंत्री मोदी के ये जो दौरे हैं और जो सौगात अपने इन दौरों के दौरान प्रधानमंत्री गुजरात को दे रहे हैं, कैसे उसको देखा जाए? चुनावी माहौल पर जो है इन तमाम चीजों का कितना प्रभाव रहने वाला है? जी बिल्कुल बता दें, इस बार जो आम आदमी पार्टी है वो भी सक्रिय है। इसी चलते ही देश के बड़ा प्रधान नरेंद्र मोदी, पहली बार ऐसा हुआ है कि गुजरात के दौरे के चुनाव के टाइम पे 4 रैली अलग अलग की है और 4 दिनों तक वो गुजरात में रहेंगे। यानी देवांग, ये माने कि ये 2 दिवसीय दौरा नहीं है प्रधानमंत्री का अभी, और ये एक्सटेंड होने वाला है, 4 दिवसीय दौरा है। जी बिल्कुल बता दें, अभी जो उनका शेड्यूल है वो कहीं ना कहीं अभी अहमदाबाद में भी आप देखें तो जनसंता बाकी है। वहां उन्होंने अभी तक कोई सभा या रैली नहीं योजी है, तो कहीं ना कहीं अहमदाबाद जो उनका गढ़ माना जाता है, अहमदाबाद गांधीनगर, वहां भी कहीं वो हो सकते रैली आज्ञा और जन संबोधन आयोजन कर सकते हैं जी। तो क्या ये माना जाए इस बार जो है बीजेपी के लिए प्रचार का मुख्य चेहरा जो है और जिस चेहरे पर वोट अपील की जा रही है वो प्रधानमंत्री नरेंद्र मोदी रहने वाले हैं, और पीएम के और केंद्र के कामों को ही सामने रख के इस बार गुजरात की जनता से वोट अपील करेगी बीजेपी? जी बिल्कुल बता दें कि अभी जो चुनाव के उम्मीदवार चुने हैं वो बिल्कुल नए हैं और कहीं किसी को रिपीट सीट दी नहीं है। हालांकि 2-3 जगह उम्मीदवार को रिपीट सीट दी गई है, लेकिन इस उम्मीदवार रिपीट को तो कुछ नहीं, पर लेकिन जो नए उम्मीदवार है उनके प्रचार के लिए जो नरेंद्र मोदी जी है वो प्रचार की तरफ से वोट मांग रहे हैं और वोट की अपील कर रहे हैं कि भारतीय जनता पार्टी को वोट दे तो और विकास के कार्य आगे हो सकते हैं। पीएम मोदी का ये जो प्रचार कार्यक्रम है आगे वो किस प्रकार से रहने वाला है देवांग? आज जो है 4 अलग अलग जगहों पर प्रधानमंत्री जनसभाओं को संबोधित कर रहे हैं, इसके बाद आगे किस प्रकार से कहां पहुंचेंगे प्रचार के लिए, और क्या इस दौरान कोई सौगात भी जो है केंद्र की तरफ से देने की बात हो सकती है? देवांग, मेरी आवाज मिल पा रही है आपको? नहीं। चलिए, लगता है हमारा संपर्क नहीं हो पा रहा है। देवांग, हम आपसे दोबारा संपर्क साधने की कोशिश करेंगे। तो प्रधानमंत्री नरेंद्र मोदी इस वक्त गुजरात के दौरे पर हैं। जनसभाओं में प्रधानमंत्री मोदी गुजरात वासियों से रिकॉर्ड तोड़ मतदान की अपील कर रहे हैं। जो तमाम योजनाएं बीजेपी ने प्रदेश में चलाई हैं, पिछले 27 साल के अपने कार्यकाल में बीजेपी ने जो कुछ प्रदेश के लिए किया है, उन तमाम चीजों का जिक्र जो है इस दौरान इन जनसभाओं में किया जा रहा है। चलिए रुकते हैं एक छोटे से ब्रेक के लिए, फौरन हाजिर होते हैं। ये धर्म क्षेत्र है, गीता ज्ञान की भूमि कुरुक्षेत्र है। ये कर्म क्षेत्र है, गीता सार की भूमि कुरुक्षेत्र है। गीता की भूमि कुरुक्षेत्र हरियाणा में 19 नवंबर से 6 दिसंबर 2022 तक आयोजित होने जा रहे अंतर्राष्ट्रीय गीता महोत्सव में धर्म, ज्ञान, कला, संस्कृति और मनोरंजन के महासंगम के साक्षी बनिए। विश्व स्तरीय हस्तशिल्प सरस मेला, भव्य महाआरती, दीपदान, प्रतिष्ठित कलाकारों द्वारा सांस्कृतिक प्रस्तुति। न छूटे ये अवसर इस बार। गीता की भूमि पर सुनिए गीता का सार। आप सादर आमंत्रित हैं। क्या आप दुबले पतले कमजोर हैं? आपकी सेहत नहीं बनती, भूख कम लगती है, वजन नहीं बढ़ता? दरअसल मेन बात खाना नहीं है, मेन बात है खाया पिया लगना। और अगर खाया पिया लगेगा ही नहीं तो आपकी सेहत बनेगी कैसे? इसलिए हमारी संस्था सन्यासी आयुर्वेदा ने एक ऐसी दवा